ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? બધા આવી ગયા નવા વ્લોગમાં. આજનો વ્લોગ આપણે રૂમમાં જ ચાલુ કર્યું કેમ કે આજે મોટા પાયે કામ હાલે છે. શું કામ હાલે તમને ખબર છે? નહીં ખબર, હાલો બતાવો તો જો તમને. આમાં છે ને આપણે છે ને લાઇટું ફિટ કરવાની છે. જેમ આપણે ઉપર વાંકીએ ને લાઇટું થાય તો આપણે તમને જોયા હોય તો ઘણા સ્પીકરમાં હોય ભાઈ. હવે તો છે ને લઈને આપણે તૈયાર આવે ફિટ કરે, ભાઈ કઈ રીતે વર્કિંગ કરે તમને ખબર નહીં હોય. આજે હું તમને આમાં ફિટ કરીને બતાવવાનો હોઉં. જો તો આપણે છે ને જો 8 ના 10 ના સાઉન્ડ છે આપણે મિલનભાઈને જેવા તમને ખબર હશે, કાલનો બ્લોગ જોયો હોય ને. અને આપણે બીજી એક છે ને ખાસ આપણે તમે બધા કહેતા હતા આપણે માઇક, તો જો આવી ગયું આપણે માઇક ગ્રેનારો S13 Pro વાયરલેસ માઇક. એટલે આપણે કંઈ કરવું જ ના પડે, તો આને એને માઇક ચડાવ દો પછી તમે એનો અવાજ સાંભળો. વાહ ભાઈ ભાઈ, ચારી ધોઈને લઈ આવ્યો છે. નબળું કામ તો હું ના નહીં ભાઈ. ચાલો પેલા છે ને આ સાઉન્ડ ખોલવા જો હે, કેમ કે આ હજી ખુલી છે ને પછી જ લાઇટ ફિટ થાય. અને તમે વિડીયો બનીને રહેજો, તમારે કંઈ ફિટ કરવી હોય તો સરળતાથી ફિટ થઈ જાય. ખાલી મારો વિડીયો જોઈ લેવાનો એટલે ખબર પડી જાય કઈ રીતે વર્કિંગ કરે નહીં. તો આપણે પેલા માઇક ચડાવીએ. અનબોક્સિંગ થાય ને અને પહેલાં આવ્યું ને થાય જ કરી લીધી હતી, કેમ કે આમાં નક્કી ના કરે પ્રોડક્ટ ડમી આવી હતી એટલે યાદ કરી લીધી હતી અનબોક્સિંગ. તો હવે તમને બતાવું જો માઇક. એક આમાં વોરંટી કાર્ડ આવે, જો 1 વર્ષની વોરંટી છે ભાઈ. અને આ ખાસ છે આપણા માઇક. જો ઇયરફોનમાં કેમ કેસ આવે એવું કેસ આવે. પહેલાં આને સાઈડમાં રાખીએ આપણે, પહેલાં જોઈ લે હું એસેસરી એવી. હું ચાર્જિંગ કેબલ છે અને બીજું આઈફોનનું. જો એક આઈફોનનો જેક આવ્યો. આપણા બધા આઈફોન છે નહીં ભાઈ, એક જો આઈફોનનું આવ્યું છે. આઈફોનનું વાહે લાગી જાય ને ભાઈ. ટાઈપ સી દીધું આપણે રિસીવર. હવે આનો વારો જો આપણે 2 માઇક આવે ને 1 રિસીવર આવે. એટલે હું તમને કહેતો હતો ને, જો આઈફોનમાં ચડી જાય આ છે ને આઈફોનનું છે ને ચીપ છે ને એને વાહે આ ચડી જાય અને આમાં આઈફોનનું ચડી જાય. અને આપણે જો આ સ્પેશિયલ આપણા માઇક છે, જો બેટરી પર્સન્ટેજ બતાવે એમ તો તમારા ભાઈ મૂંઘા માયલા લીધા છે. જો આ થઈ જાય ચાલુ. આમાં 2-3 મોડ આવે, તમે હાલો લગાવીને દેખાડું. હાલો મિત્રો, જો આપણે એને માઇક ચડાવી લીધા અને અત્યારે તમને છે ને જો 2 બાજુ ઇન્વર્ટર હાલે એનો અવાજ આવતો હોય. અને અત્યારે એકવાર બટન દબીને એટલે નોઇઝ કેન્સલેશન ઓન થઈ જાય. જો હવે ને તમને જે ઇન્વર્ટરનો અવાજ આવતો ને પેલા એ નહીં આવતો. તો આપણે છે ને નામી જ આપણે એને કંપનીના માઇક લીધા અને વધી ગયા, આપણે વધારે પૈસા નાખી દીધા. કંઈ વાંધો નહીં, તમારા માટે જ કર્યું અમે. તો આવો નવો સપોર્ટ દેખાડજો ભાઈ, કેમ કે આપણે એને જરીક ફેમસ થવું હોય. થઈ ત્યાં ગયા જો કે, તો એ તમે સપોર્ટ કરજો વધારે. તો જો આપણે માઇક ત્યાં જારી તો ખોલી લીધી અને માઇક કાઢી અને આ LED આપણે ચડાવવાની. જો તો આવી રીતે બેયમાં આપણે ફિટ કરી લે. પહેલાં તો આ ખોલવું જોઈએ. તમે છે ને પ્રેક્ટિકલ બતાવું. તમે પેલા છે ને આપણે LED વાયરનો હોલ કરવો જોઈએ. જો એ સાઉન્ડને છે ને હેઠે કરી નાખવાનો. હા, એ જ ભર રાખજે એટલે દેખાય નહીં. રેડી, હા એ કરી નાખ. એટલે 2 હોલ તો કરવા જ જોઈએ, કેમ કે ત્યાંથી છે ને વાયર બહાર નીકળી. ચાલો હોલ કરી લઈએ, પછી એનું કઈ રીતે કનેક્શન કરવું ને બતાવું. એટલે જો છે ને થોડુંક દોયડું લાંબુ કરવું પડશે. ના, સાઉન્ડ કાઢવા જોઈએ. હોલ કરીને હોલ છે ને હોલથી આપણે છે ને LED ના શેડા લઈ દીધા. અને પછી જો આ સાઉન્ડના શેડા છે ને એમાં છે ને આ 2 મારી દેવાના. અને અડધા એમ્પ્લીફાયર સપોર્ટ ના કરે, અમારે કરે છે. એ જોઈ લેજો લાલ ને કાળો. અમારે તો ઊંધા હારો છે ને રાખીને તોય સપોર્ટ કરે. નકર આમાં લાલ ને કાળો જોવું પડે. જો LED મેં બતાવે છે લાલ ને કાળો, આપણે જોઈ લઈએ. આમાં આ લાલ ને કાળો, લાલમાં મારી દેવાનો, કાળો ખરાબ. રેડ. કમ્પ્લીટ આપણે જો 2 સાઉન્ડમાં એને LED ના શેડા મારી લીધા છે. હજી ચેક કરી લઈએ આપણે. કેબલ નહીં ઘટે એથી આમ કરી લે, નજીક કરી લે. એમ્પ્લીફાયર વાળું લઈ લે. અને આપણે જો આ ટેપ નથી, એમ્પ્લીફાયર છે એના ઉપર હાલે.
અને આમાં ઓપ્શન હે એમ્પ્લીફાયર આપણે એને બેટરી ઉપર હાલે લાઇટ ઉપર હાલે હું થોડો ઘટે હે લઈ લે બસ આ ખેંચી ના લે લાઇટ વાળા લે તો રેડી લે જો આ 4 આઈસી નું એમ્પ્લીફાયર છે આપણે ભાઈ ઈ ગઈ 4 આઈ મામા 4 આઈસી છે 4 સાઉન્ડ એમ કનેક્ટ થઈ શકે તું માર ને ગમે એમાં કર ચાલુ ઉપર વાળું જ એટલે પાવર આવ્યો The Bluetooth device is ready to pair. અટા બધા હુતા હે એટલે 1 વાગ્યો બહારનું મારે કે પડખા પડ્યો ભાઈ રૂમમાં બીજી આમાં કે ટીવી બેન પકડજો ટીવી તૂટી ના જાય થઈ ગયું ચાલુ બલવાન કરે તો દેખા મિત્રો જો રેડી મિત્રો જો બે માં આપણે એને ચડાવી દીધી હવે એને આવી રીતે આપણે બીજા સાઉન્ડમાં કરી નાખી એટલે આપણે બે સાઉન્ડ રેડી થઈ જાય પછી તમને ટેસ્ટિંગ કરીને બતાવી તો ખબર તો પડી ગઈ તમને કઈ રીતે છેડા મારવાના આપણે જો ઉપર વાગે એટલે 2 LED થાય છે હવે આમાં છે ને પાછો ટેપ દીધી છે ને પાછો જે માઇકની જારી હોય ને ચોટાડી દેવાની હવે ફિટ કરી લે ભાઈ હા ભાઈ ટેપ મારી જાય પછી ફિટ કરી લે ગુડ મોર્નિંગ મિત્રો આજે થઈ ગયો બીજો દિવસ અને આપણે જો કાલે એનામાં લાઇટો ફિટ કરી હતી અને આજે એને કાઢી નાખી શું કામ કાઢી તમને ખબર છે લાઇટો કાઢવાનું રીઝન બીજું કાંઈ નહોતું જો હજી ઉપર વાગે ને એ ચોખ્ખું ના વાગે એની જગ્યાએ હે ને લાઇટ એને બધો પાવર ખાઈ જાય એટલે ઉપર હે ને વાગી જ ના શકે દબાવી મૂકે ઉપર નહીં લાઇટ હોય ને તો એટલા માટે લાઇટો કાઢી નાખી અને ટ્રેક્ટરમાં આપણે ગોઠવી દીધી લાઇટો ટાયર પાસે જો એટા ખબર નહીં પડી હાંજે ખબર પડી તો આપણે એ બતાવ્યું તમને હાંજે બતાવ્યું અને આપણે જો મોટા ટેપ છે ને ટ્રેક્ટરમાં ફિટ કરી દીધા કેવું લાગે ટ્રેક્ટર જે કોમેન્ટ કરી નાખજો જબર મસ્તીનું લાગે સાઈડ ઠેકાણા હશે પણ ટેપ હાઈફાઈ હોવા જોઈએ આમ તો કે ટ્રેક્ટરમાં ઠેકાવું ટ્રેક્ટર ભાઈ એવરેજ બહુ જોઈએ હું કંઈ ઠેકાવું નથી પણ જો આવું ટ્રેક્ટર છે ને દીવો લઈને ગોતવા જાય ને તોય ના જડે સમજી ગયા તમે એટલે જો આમાં ફિટ કરી દીધી અને આપણે લાઇટું શું કહું લાઇટું બાસ વાગે તો લાઇટું થાય પણ જો ચોખ્ખાઈ બાસ ના વાગે તો લાઇટું શું કામની એટલે મને કાઢી નાખી લાઇટું અને એ બધી લાઇટું આપણે ટ્રેક્ટરમાં ફિટ કરી નાખી કેમ કે લાઇટું વેસ્ટ ના જ આવી આપણે જો ટ્રેક્ટર ફિટ કરી દીધી ટ્રેક્ટર ફિટ કરી દીધી તો ઉખડી ગઈ મિત્રો લાઇટ ડબલ સાઈડથી બહુ ચોટતી નથી લાઇટ જો એક લાઇટ આવી ફિટ કરી ટ્રેક્ટરમાં આપણે છે ને મસ્તીનું બનાવી દીધું લાઇટું ફિટ થઈ ને ટ્રેક્ટર બની ગયું જોરદાર આ ડબલ સાઈડ ટેપ નબળી આવી ગઈ ચોટી નથી ચોટી ગઈ જો ત્યાંમાં જો ખાણા ખોસકી એને ચોંટાડી દીધી લાઈટું એ હાઈ ખબર પડી અટાણ બહુ ખબર નહીં પડે બધા અવાજ કયો હજી કોમેન્ટ કરી નાખજો આપણે જો માઇક ઇસ્તેમાલ કરી હોય લીધું ઇસ્તેમાલ તો કરવું જોઈએ ને આ ચણા બતાવવાના છે આપણે ચણા એટલી કરીને જવું જોઈએ જીરું તો જોવા જેવું છે નહીં અમારું તમને બતાવી દો એક વાર લગ્ન પહેલાં બતાવ્યું હતું તમને આવું જીરું છે જો આવું અમારું જીરું છે આવું જીરું છે એમ આપણું વાતું ભર્યું હે નામી હે નથી એમાં કંઈ નથી એટલે આવી કંઈક પરિસ્થિતિ છે પછી ચણા ભારી છે પણ એમાં છે ને પાણી ઘટીએ પાણી કોઈને હોય તો કહેજો આમાં ચણામાં પાણી કાઢવાનું છે બાકી જીરામાં કંઈ હરાવટ નથી એટલું ખાલું પડી ગયું વરસ ને વધતું જાય ઓછું થતું જ નહીં પરવાની ત્રીજો વાર વાવલ હતું ત્રીજામાં ઓછું હતું આમ એટલે ઓછામાં એરિયામાં ઉતરેલ હતું અવાર બહુ વધી ગયું અને જે આજે 10 ક્યારા છે ને નામી છે જો કાયદેસર આવું જીરું હોય ને તો એ નામી અને આ જીરામાં છે ને નામી હતું પણ એમાં છે ને ખરાડી જેવું થાય એમાં ઉતરતું જાય અમારે છે ને હવે જમીને ના પાડે જીરા થાય જ નહીં તોય આપણે વાવી પાણી ના હોય તો જીરા જ થાય પણ તોય હવે જીરાય નહીં હોય અને મિત્રો જો આ છે આપણા ચણામાં છે ને આ નામી દમ છે પણ જીરામાં દમે જ નથી ચણા વાવી નાખી કેમ કે પાણી છે ને નથી અમારે
પાણી હોય તો અમે બધા ચણા જ વાવી, જીરું વાવી જ નહીં. અને આમાં એને એક બે પાણી ઘટીએ. હરિતામાં જો પોપટામાં છે ને કોણ હજી ભરાણા નથી. હવા છે રોગી, હવા તો વેપારી લઈએ નહીં. દાણો હોય તો જ વાત, બાકી બીજી કંઈ વાત નહીં. હવા થોડી વેપારી લે એટલે એને હજી પાણી ઘટીએ. અત્યારે કંઈક આવા નામી ચણા થઈ ગયા. પાછું એક બે દી મારી પાણી કાઢ્યું, આખી ભાઈ ઉલેસી નાખી. 5 મિનિટ રોગું પાણી કાઢ્યું, 5 મિનિટ અડધે નહીં પૂગ્યું હોય. 5 મિનિટ બધા કેરા પાયા છે, અડધે પૂગ્યું હોય અડધે નહીં પૂગ્યું હોય. એટલે એવું છે પરિસ્થિતિ અમારી ભાઈ. અને આ જો આખી વાવ છે ને ખાલી કરી નાખી હતી. હવે આખી વાવ ખાલી થઈ ગઈ. વરી છે ને જો નિયાળ આવે ને એટલી ભરાય ને તોય વરી છે ને ચણા પીએ. એટલે આખા તો ના પીએ, અડધા છે ને પીએ. એટલી જ્યાં ભૂંગરા છે ને એ લગન ભરાય ને તો છે ને અડધા ચણા પીએ, નકર ના પીએ. અવાર છે ને આંબામાં જો નામી બૂર આવી પડ્યા. પરવા આવા બધા આવ્યા નહોતા, પણ અવાર છે ને બધા એકો એક આંબામાં બૂર આવ્યા. જે ત્રીજા વાર અમે હાથે કલમ કરી હતી ને એમાંય બૂર આવ્યા. એટલે અવાર છે ને કે કંઈ આંબો કોરો નથી, બધે બૂર આવી ગયા. હાલો મિત્રો, જો હે ને આ વિડીયો પૂરો કરી અને આનું છે ને ફૂલ રિવ્યુ જોવો હોય ને માઇકનું તો કોમેન્ટ કરી નાખજો. આપણે કાલે છે ને ટેસ્ટિંગ કર્યું અને પૂરેપૂરી છે ને રિવ્યુ દેવાને પૂરેપૂરું. આમ કેટલા કિલોમીટર સુધી કેટલા મીટર સુધી છે ને વર્ક કરે છે. કાલે આપણે છે ને તમે કોમેન્ટ કર્યો ને તો સ્પેશિયલ વિડીયો બનાવીશું માઇક માટે. ઓહ મિત્રો, ગાડું છે, ગાડું એટલે અને ગાડેલીએ કહીએ અમે. જોતા હા ભાઈ, આ હે ને ઘેર આવે ભૂકો લઈ જાય મિત્રો. બળધું ને અમે ઇન્પાયર કે જમીન ને ના હોય એટલે દઈ દેવાય. આપણે એટલા ભૂકા શું કરવું. ઘેર હે ને જાય ગાડું લઈને. અને અટા હે ગાડા બધા ફૂલ કરી દીધા. અને પેલાના હે સમયમાં બધા વડામાન કહેતા હોય કે ગાડેલી આવે કે લઈ આવે ભેગું, આમ તવી થો કે ભાઈ બનાવટી વસ્તુ, અને પછી ભૂકો લઈ જાય. હવે ના, બસ ખાલી ભૂકો લઈ જાય, બીજું કઈ દેતા નથી. ત્રણ ગાડા મિત્રો ફૂલે ફૂલી ભર્યા. એક ભાઈ બધી દઈ દીધી, બધી હોય કે વાસડો હોય ખબર નહીં મિત્રો. બે હે, એક વાહલા ગાડા મેં પ્રથમનું ગાડું એમાં હે વાસળી હોય કે વાસડો હોય ખબર નહીં. તો આ વિડીયો કરીએ પૂરો. ફૂલ રીડાનો રિવ્યુ વિડીયો જોવો હોય તો કોમેન્ટ કરી નાખજો. અને ચેનલ નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો.